નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ગરુડેશ્વર દત્ત સંસ્થાન નર્મદેશ્વર મહાદેવ મંદિર ગરુડેશ્વર ઘાટ ખાતે પ્રાણ પ્રતિષ્ઠા, હવન તથા વાસ્તુ પૂજન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. દત્ત સંપ્રદાયના પવિત્ર સ્થાન એવા ગરુડેશ્વર ખાતે નર્મદેશ્વર મહાદેવ ગરુડેશ્વર ઘાટ ખાતે સ્થાપિત છે, જે વર્ષ 2023માં નર્મદા નદીમાં ભારે પૂર આવવાથી તણાઈ ગયેલ હતું, જેથી મંદિરને ફરીથી નવનિર્માણની જરૂર પડી હતી. ત્યારે આજરોજ ગરુડેશ્વર દત્ત સંસ્થાન દ્વારા ભગવાનની નવી મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા, હવન તેમજ વાસ્તુ પૂજન કરી તેનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. નવીન મૂર્તિઓમાં દેવી પાર્વતી, હનુમાન દાદા, ભગવાન ગણેશ અને ભગવાન મહાદેવનું શિવલિંગનો સમાવેશ થાય છે. દરેક મૂર્તિઓ નવી લાવી તેમનું નવીનીકરણ કરી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે. શાસ્ત્રોક્ત અને વેદોક્ત પદ્ધતિથી તમામ મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠાની સાથે હવન તથા તેમને સ્થાપિત કરવામાં આવેલ જગ્યાનું વાસ્તુ પૂજન પણ કરવામાં આવ્યું હતું. પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તો વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. આજે અહીંયા ગરુડેશ્વરમાં જે ઉત્સવ છે કયો પ્રસંગ છે અને શેના માટે છે એ જણાવશો આપણને? અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. અહીંયા આજે નર્મદેશ્વર મહાદેવ મંદિર શ્રી ગરુડેશ્વર દત્ત સંસ્થાન દત્તઘાટ ગરુડેશ્વરમાં એનું નવીનીકરણ કરીને પ્રાણ પ્રતિષ્ઠાનો આજે કાર્યક્રમ છે. અને આ મંદિર આગળના વર્ષોમાં 2023માં અને 2020માં આવેલા પૂરથી એ મંદિર સંપૂર્ણ અધ્વસ્ત થઈ ગયેલું અને જે મંદિરનું ફરીથી પુનઃનિર્માણ કરેલું છે. અને આજે આ દરેક નવી મૂર્તિઓ લાવીને પાર્વતી દેવી છે, હનુમાનજી છે, ગણપતિ દાદા છે અને શિવલિંગ છે, અને તે જ રીતે દરેક મૂર્તિઓ નવીન લાવીને એનું નવીનીકરણ કરીને આજે એની પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ રાખેલો છે. અને એનું આ પૂજન અહીંયા થયેલું છે. અને શાસ્ત્રોક્ત રીતે દરેક પ્રકારના હવન અને એની પ્રાણ પ્રતિષ્ઠા તેમજ અહીંયા વાસ્તુ પૂજન કરીને આજનો કાર્યક્રમ સંપન્ન થાય છે. કેમેરામેન નવનીત પરમેશ સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.